સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાકળેચા ફરી એકવાર આપ સૌનું રંગારંગ સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 ની અંદર ફિઝિક્સ વિષયની અંદર ચેપ્ટર નંબર 3 એટલે કે પ્રવાહ વિદ્યુત એના વિશે આપણે અભ્યાસ કરતા હતા કે જેમાં આજે આપણે લેક્ચર નંબર 2 જોશું. અગાઉના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરી ગયા કે વિદ્યુત પ્રવાહ જે છે એમાં દરેક રાશિ એ શું સૂચવે છે. આપણે વિદ્યુત પ્રવાહ અને એને લગતા જેટલી પણ રાશિ જેમ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ક્ષેત્ર, કોઈ તાર એની આપણે કમ્પેરિઝન છે એ યંત્રશાસ્ત્ર સાથે કરેલી હતી. મેં તમને દેખાડ્યું હતું કે આપણે રોજિંદા જીવનમાં કોઈ એક ઉદાહરણ લ્યો અને એ જે કામ કરશે એવું જ કામ અહીંયા વિદ્યુત પ્રવાહની અંદર વિદ્યુત ભારનો જે પ્રવાહ હોય તે કરશે. આપણે બંનેની કમ્પેરિઝન કરી હતી, પાણીના પ્રવાહની અને વિદ્યુત ભારના પ્રવાહની. આજે આપણે એ જ વસ્તુને આગળ વધારશું. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર બે સૂત્ર ભણી ગયા કે કોઈ પણ પદાર્થમાં વહેતો વિદ્યુત પ્રવાહ એટલે શું? તો કે એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો એને કહેવાય વિદ્યુત પ્રવાહ. I બરાબર Q ના છેદમાં T અથવા તો એનું બીજું સૂત્ર A E ના છેદમાં T. આટલું આપણે જોયું. હવે અહીંયા આપણને ક્યારેક Q ગોતવાનું કહે કે કોઈ પદાર્થ પર વિદ્યુત ભાર મેળવો તો કઈ રીતે મળે? તો કે તમારે સંકલન કરવું પડે 0 થી T સમય માટે પસાર થયેલા વિદ્યુત પ્રવાહનું સમયની સાપેક્ષે. એક એક્ઝામ્પલ આપું. જેમ કે આપણને એમ કીધેલું છે કે કોઈ ઉદાહરણની અંદર કોઈ વિદ્યુત ભાર છે એ 4t² + 5t + 2 ના સૂત્ર મુજબ બદલાય છે. તો આ સિસ્ટમની અંદર સોરી અહીંયા આપણને વિદ્યુત પ્રવાહ I એ r મુજબ બદલાય છે સમયની સાથે. બરાબર? t એ ફંક્શન છે સમયની સાથે. તો આપણને કીધું કે t બરાબર 2 સેકન્ડ થી 5 સેકન્ડ માં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો કેટલો છે એ તમે મેળવો. તો અહીંયા આપણને વિદ્યુત પ્રવાહ આપી દીધો. જો વિદ્યુત પ્રવાહ મેળવવાનું કે તો આપણે કઈ રીતે કરત? તો કે q ના છેદમાં t. અહીંયા ઊંધી રકમ છે. અહીંયા આપણને વિદ્યુત પ્રવાહ આપી દીધું. આપણે આના ઉપરથી વિદ્યુત ભારનો જથ્થો મેળવવો છે. તો આપણે એક સૂત્ર જોયું હતું કે I બરાબર dq ના છેદમાં dt. એટલે કે વિદ્યુત ભાર q નું t ની સાપેક્ષે એકવાર વિકલન કરવાનું. તો અહીંયા આપણે એ જ સૂત્ર મુજબ આગળ વધશું. તો અહીંયા તમે કહી શકશો કે q બરાબર સંકલન ઓફ 0 થી t I of t into dt. ચલો આપણે આમાં કિંમત મૂકીએ તો સંકલન ક્યાં સુધી કીધું છે? તો કે 2 સેકન્ડ થી 5 સેકન્ડ સુધી વિદ્યુત ભાર કેટલો પસાર થયો એ કહેવાનું છે. અહીંયા અંદર આવશે 4t² + 5t + 2 into dt. ચલો બધાને સંકલન તો આવડે જ છે. સંકલન એટલે શું થાય? તો કે સંકલન એટલે તો કે ઘાતમાં 1 નો વધારા સાથેની ઘાત છેદમાં +5t² ના છેદમાં 2 +2t. કેટલી સેકન્ડ માટે? તો કે 2 થી 5 સેકન્ડ માટે. ચાલો અહીંયા આનું આપણે કિંમત મૂકીએ તો આપણને કઈ રીતે મળશે? તો કે આપણે લખી શકશું કે q બરાબર, ચાલો પહેલા આપણે 5 કિંમત મૂકીએ તો 5 નું ઘન થાય. પહેલા આપણે એમને મૂકીએ બસ 5 નો ક્યુબ એના છેદમાં 3 + 5 નો સ્ક્વેર ના છેદમાં 2 + 2 * 5. સોરી હજી આગળ આવશે ને માઈનસ. હવે બગડાની લિમિટ મૂકવાની. તો 4 કૌંસમાં
2 નો ક્યુબ ના છેદમાં 3 પ્લસ 5 2 નો વર્ગ ના છેદમાં 2 પ્લસ 4 2 ગુણ્યા 2 એટલે 4. ચાલો આપણે આમાં ફટાફટ સાદું રૂપ આપીએ તો 125 ગુણ્યા 4 કારણ કે આપણને ખબર છે કે 5 નો ઘન થાય 125 એના છેદમાં 3 પ્લસ 5 નો ઘન થઈ ગયો 125 ના છેદમાં 2 પ્લસ 10 માઈનસ અહીંયા કેટલા આવશે તો કે 2 નો ક્યુબ એટલે 8 8 ચોક 32 ના છેદમાં 3 પ્લસ 20 ના છેદમાં 2 પ્લસ 4. તો અહીંયા આપણને વિદ્યુતભાર Q નું મૂલ્ય કઈ રીતે મળશે તો કે 125 ગુણ્યા 4 કરો તો 125 ગુણ્યા 4 કરો એટલે કેટલું થશે તો કે 500 ના છેદમાં 3 પ્લસ 125 ના છેદમાં 2 પ્લસ 10 માઈનસ અહીંયા તો કે 32 ના છેદમાં 3 પ્લસ 10 પ્લસ 4 એટલે કે 14. ચલો આનું સાદું રૂપ એટલે તમને આ એક વિદ્યુતભાર Q મળશે. તો એનો મતલબ શું થયો તો કે તમને જ્યારે વિદ્યુત પ્રવાહ જે છે એ આના ફોર્મમાં આપેલો છે તો આનું તમે સંકલન કરશો તો તમને વિદ્યુતભાર મળશે. એટલે કે I નું સંકલન કરો તો તમને મળશે વિદ્યુતભાર. I નું સંકલન કરો એટલે તમને મળશે વિદ્યુતભાર. એટલે કે હું અહીંયા લખું છું કે અહીંયા I છે અહીંયા વિદ્યુતભાર Q છે તો I નું તમે સંકલન કરશો તો તમને મળશે વિદ્યુતભાર. આના કરતા ઊંધું કરું તો એટલે કે આ Q નું હું વિકલન કરું તો મને મળશે વિદ્યુત પ્રવાહ. ચાલો એનું આપણે સૂત્ર જોઈએ. પહેલા આ ફટાફટ લખી લ્યો. ચાલો હું તમને એક બીજું ઉદાહરણ આપું. જેમ કે એમ કીધેલું છે કે Q of t બરાબર 5t નો ક્યુબ પ્લસ 4 એક્ઝામ્પલ તરીકે તમને એમ કીધું છે કે તો I બરાબર અહીંયા આપણને એમ કીધું છે કે તો I મેળવો સિમ્પલ. તો આપણે શું કરશું તો કે I બરાબર શું થાય dq ના છેદમાં dt. ચાલો એટલે એનો મતલબ એમ કે આનું તમારે વિકલન કરવાનું એટલે કે 5t નો ક્યુબ પ્લસ 4 એનું વિકલન કરવાનું. તો કઈ રીતે મળશે તો કે આ 3 આગળ આવી જાય એટલે કે ઘાત આગળ અને ઘાતમાંથી 1 બાદ એટલે કે 15t નો સ્ક્વેર પ્લસ આનું વિકલન થશે 0 એના છેદમાં કાઈ નહીં. તો I બરાબર શું થયું 15t નો સ્ક્વેર. તો તમારે કોઈ પણ સમયે વિદ્યુત પ્રવાહ મેળવવો હોય તો મળી જાય. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે t બરાબર 5 સેકન્ડે કેટલો વિદ્યુત પ્રવાહ હશે તો તમે આમાં કિંમત મૂકો. પચીસ ગુણ્યા 15 જે જવાબ આવે એ તમારો 5 સેકન્ડે વિદ્યુત પ્રવાહ. ફોર એક્ઝામ્પલ મેં એમ કહું કે t બરાબર 4 સેકન્ડે કેટલો વિદ્યુત પ્રવાહ છે તો I બરાબર 15t નો સ્ક્વેર 15 ગુણ્યા 2 નો 4 નો વર્ગ 16 15 ગુણ્યા 16 જે જવાબ આવે એ તમારો વિદ્યુત પ્રવાહ થાય એ બિંદુ. તો આના ઉપરથી આપણે કહી શકીએ ફાઇનલી કે I નું તમે સંકલન કરો તો તમને મળે વિદ્યુતભાર અને વિદ્યુતભારનું તમે વિકલન કરો તો તમને મળે વિદ્યુત પ્રવાહ. ઓકે ચાલો આપણે ફટાફટ ઉદાહરણ જોવું છે તો તમે જોઈ શકશો આપણને વધારાના સ્વાધ્યાયના દાખલાઓ આપેલા છે એની અંદર તમને કીધું છે ઉદાહરણ નંબર સ્વાધ્યાયનો દાખલો 3.14 સ્વાધ્યાયના દાખલા 3.14 ની અંદર તમને એવું કીધેલું છે
કે પૃથ્વીની સપાટી પર ઋણ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા 10 - 9 સેન્ટીમીટર અપોન મીટર સ્ક્વેર છે. વાતાવરણના ટોચના ભાગ અને સપાટી વચ્ચે 400 કિલોવોટ સ્થિતિમાનના તફાવત એટલે અહીંયા આપણને પહેલા તો પૃષ્ઠ ઘનતા સિગ્મા એની કેટલી 10 - 9 કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. બીજું આપણને પૂછે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 400 કિલોવોટ. આખી પૃથ્વી પર ફક્ત 1800 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ રચાય છે. જો વિચારો દાખલો કેવો મસ્ત છે કે એક તો પૃથ્વીની પૃષ્ઠ ઘનતા એની એના ઉપરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો 400 કિલોવોટ અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય I આપણને આપ્યું કેટલું તો કે 1800 એમ્પિયર. બહુ મોટું થાય 1800 એમ્પિયર. આગળ જો વાતાવરણના વિદ્યુત ક્ષેત્રને જાળવી શકાય તેવી કોઈ કાર્યપ્રણાલી ના હોય તો પૃથ્વીની સપાટીને તટસ્થ કરવા માટે કેટલો સમય લાગશે? એટલે કે પૃથ્વીની સપાટીને આજે તટસ્થ કરવા માટે કેટલો સમય લાગશે એ આપણે કહેવાનું છે. બરાબર. આજે આપણને બીજું કીધું છે કે વાસ્તવમાં આવું કદાપી થશે નહીં, કારણ કે પૃથ્વીના જુદા જુદા ભાગમાં સતત થતી વીજળી અને ગાજવીજ સાથેના વાવાઝોડાને કારણે સતત વિદ્યુતભાર ઠલવાતા રહે છે. ઉપરની બાજુ જે વાતાવરણની અંદર વાદળની બાજુ જે આયનો રહેલા હોય, આયનો સતત નીચે પર્ટિક્યુલર વિસ્તારની અંદર આયનો જેમાં થાય તેનું નીચેની ભાગની અંદર વહન થઈ જાય વીજળી સ્વરૂપે. એટલે એમ કહે છે કે આ પ્રોસેસ તો ચાલતી જ રહેશે. પૃથ્વીની આપણે ત્રિજ્યા આપણને લેવાની કીધી 6.37 ગુણ્યા 10⁶ મીટર. ચાલો અહીંયા આપણે સમય ગોતવાનો છે. તો સમય માટે આપણે તો પહેલા આ તો સૂત્ર જાણીએ છીએ કે I બરાબર Q ના છેદમાં T થાય. તો આપણને ખબર છે કે I બરાબર Q ના છેદમાં T. હવે તમને બધાને અહીં જો સિગ્મા લખ્યા, સિગ્મા આમથી નથી. આ સિગ્મા ઉપરથી આપણને ખબર છે કે Q પૃષ્ઠ ઘનતા એનું સૂત્ર શું છે? પૃષ્ઠ ઘનતા સિગ્માનું સૂત્ર કે Q ના છેદમાં A. આના ઉપરથી હું Q બરાબર શું લખી શકું કે સિગ્મા * A લખી શકું. તો એની કિંમત હું અહીંયા મૂકી દઉં કે સિગ્મા * A upon T. તો અહીંયા હજી સમજો, અહીંયા આ T ને હું સૂત્રનો કરતા બનાવું તો T બરાબર શું થાય? સિગ્મા * A upon I. સિગ્મા * A upon I. હવે અહીંયા A એટલે પૃથ્વી એક પ્રકારનો ગોળો છે તો 4πr² નું ક્ષેત્રફળ એના છેદમાં I. તમને બધી વસ્તુ આપી દીધી છે. R એટલે કે ત્રિજ્યા, હમણાં કીધું આપણે ત્રિજ્યા કેટલી લેવાની કીધી તો કે 6.37 ગુણ્યા 10⁶ એટલે કીધી. યસ મીટર આટલી આપણને લેવાનું કીધું. તો અહીંયા સિગ્મા આપણને આપી છે તો અહીંયા મૂકીશ કે T બરાબર 10⁻⁹ ગુણ્યા 4 ગુણ્યા પાઈ એટલે 3.14 અથવા તો 22/7. R એટલે 6.37 ગુણ્યા 10⁻⁻6 એનો વર્ગ એના છેદમાં 1800. આટલું કરશો એટલે તમને 3.14 જે દાખલો છે એની અંદર સમયની વેલ્યુ મળશે. આઈ થિંક સમયની વેલ્યુ આવશે 283.1 સેકન્ડ. T બરાબર 283.1 સેકન્ડ. બરોબર. ચાલો ક્લિયર છે આટલું? પહેલા ફટાફટ તમારા બુક ની અંદર લખી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે કઈ રીતે આપણે વિદ્યુત પ્રવાહ નું તમને સૂત્ર આપે તો તમે વિદ્યુત ભાર મેળવી શકો, કઈ રીતે તમને વિદ્યુત ભારનું સૂત્ર આપે તો તમે વિદ્યુત પ્રવાહ મેળવી શકો સંકલન અને વિકલન દ્વારા. ચાલો હવે આપણે આગળ જોઈએ ટોપિક કે સુવાહકની અંદર વિદ્યુત પ્રવાહ કઈ રીતે રચાય. તો પહેલા તો વાત એ કે સુવાહક પદાર્થ હોય કે જે તમે ઓલરેડી પહેલા બીજા ચેપ્ટરની અંદર ભણી ગયા કે સુવાહક પદાર્થ તમે તેને કહી શકો કે જે પદાર્થ છે એ તેના ઉપર તમે જ્યારે વિદ્યુત ભાર લઈ આવો તો એ વિદ્યુત ભારનું સતત એકસરખી રીતે વિતરણ કરે તો એવા પ્રકારના પદાર્થને કહેવાય સુવાહક. અહીં સુવાહક હોય એ સુવાહક પદાર્થ એક વસ્તુ ધરાવતા હોય છે જેને કહેવાય છે મુક્ત ઇલેક્ટ્રોન કે જેને કારણે તે વિદ્યુત પ્રવાહનું વહન
અલાઉ કરે છે, વિદ્યુત પ્રવાહનું વહન કરવાની પરમિશન આપે છે. મુક્ત ઇલેક્ટ્રોન, આ મુક્ત ઇલેક્ટ્રોન ક્યાં છે તો કે કોઈ પણ પરમાણુની બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું પ્રોટોન પ્રત્યેનું આકર્ષણ કેવું હોય, ખૂબ ઓછું, કે જેને કારણે તે પદાર્થ કહી શકાય કે કોઈ ધાતુ હોય તો એ ધાતુની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. ફોર એક્ઝામ્પલ આ ધાતુનો ટુકડો છે તો આની અંદર ઇલેક્ટ્રોન છે આવી રીતે અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય જેને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. તો વિદ્યુતના વહન માટે કોણ જવાબદાર છે તો કે મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે. આ મુક્ત ઇલેક્ટ્રોન છે એ કુદરતની અંદર તમને આયનોસ્ફિયર તરીકે આખું એક વાતાવરણમાં સ્તર આવેલું છે કે જ્યાં કહી શકાય કે આવા ઘણા બધા આયનો રહેલા છે, ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન રહેલા છે કે જેનાથી વિદ્યુતનું વહન. તો અહીંયા એક બાબત નોંધવા જેવી કે મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતા પદાર્થને શું કહેવાય, સુવાહક કહેવાય છે. આગળ તો કે ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે કે જેથી ધાતુઓ વિદ્યુતના કેવા હોય, સુવાહક. તો અધાતુની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી કે જેને કારણે તે કેના તરીકે કામ કરે, અવાહક તરીકે વર્તે છે. હવે આ સુવાહકની અંદર વિદ્યુતનું વહન કઈ રીતે થાય તો કે ભાઈ આપણે જોવા જઈએ સુવાહકની અંદર તો આ નોર્મલ અવસ્થા થઈ. આ એક પ્રકારનો માની લો કે ધાતુનો ટુકડો છે, આ સુવાહક છે. તો જ્યારે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હશે, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી, તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ઇલેક્ટ્રોન છે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. કેવી ગતિ કરતા હોય, અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. બંને એકબીજાની અસર શું કરે, નાબૂદ કરે. આ ઇલેક્ટ્રોન આમ જતો હોય તો સામે એટલા ઇલેક્ટ્રોન આમ આવતા હોય. ફોર એક્ઝામ્પલ 5 ઇલેક્ટ્રોન આમ જાય છે તો સામે 5 ઇલેક્ટ્રોન આમ આલીપા જતા હોય તો 5 ઇલેક્ટ્રોન માલીપા આવતા હોય. 5 ઇલેક્ટ્રોન ડાબી બાજુ જાય છે તો 5 ઇલેક્ટ્રોન જમણી બાજુ આવે. એક એક્ઝામ્પલ છે. પણ પરિણામી ગતિ જે તમે કહો તો પરિણામી કહી શકાય કે ઇલેક્ટ્રોન એકબીજામાં સતત અથડાતા હોય છે અસ્તવ્યસ્ત ગતિને કારણે કે જેથી બંને એકબીજાની અસર નાબૂદ કરે કે જેથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમને કેવું મળે, શૂન્ય. હવે જ્યારે આ જ ધાતુનો ટુકડો હોય તેને આ જ ધાતુનો ટુકડો છે એના હું બંને છેડામાંથી એક છેડે હું ધન વિદ્યુત ભારવાળી પ્લેટ રાખી દઉં અને એક છેડે ઋણ વિદ્યુત ભારવાળી પ્લેટ રાખી દઉં તો એને કારણે શું થશે તો કે એને કારણે અંદર રહેલા ઇલેક્ટ્રોન છે એક પ્રકારનું બળ અનુભવશે. કઈ પ્રકારનું બળ અનુભવશે તો કે વિદ્યુત બળ અનુભવશે. કે જેને કારણે અહીંયા રહેલા ઇલેક્ટ્રોન છે આ તરફ ગતિ કરશે, આ બાજુ આકર્ષાશે, એટલે કે આ બાજુ ઇલેક્ટ્રોનનું વહન થશે. પણ આ વહન સ્થાયી હશે ના. જેવા અહીંયાના બધા ઇલેક્ટ્રોન એટલે કે જેવા અહીંના ઇલેક્ટ્રોન આજે ધન વિદ્યુતભારને સંતોષી એટલે કે ધન વિદ્યુતભારને તટસ્થ કરી નાખે એટલે આ અસર કેવી થઈ તટસ્થ. એટલે કે તમે જોવા જાવ તો અલ્ટિમેટલી આ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હોય છે એટલે કે અહીંયા સુવાહકના બંને છેડે જે ધન વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર રાખેલા છે તેને કારણે કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હશે. તો તમે જોયું તો કે સુવાહકની અંદર શું થાય કે સુવાહકની અંદરની બાજુ પણ એક વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે અને એ વિદ્યુત ક્ષેત્ર બે સરખા થાય ત્યાં સુધી આ ગતિ ચાલુ રહે. જેવા બે સરખા થઈ જાય E equal to EI, E outer equal to E internal, જેવું આ બે સરખું થઈ જાય બરોબર એટલે વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ ગયું તટસ્થ. તો સુવાહકની અંદર આ પ્રોપર્ટી આપણને જોવા મળતી. તો અહીંયા પણ તમે જ્યારે ધન વિદ્યુતભારિત પ્લેટ રાખો, અહીંયા ઋણ વિદ્યુતભારિત પ્લેટ રાખો, હવે અહીંયા ઇલેક્ટ્રોન જે છે એ ગતિ કરતા હોય તો એને કારણે અમુક સમય પછી આ વિદ્યુતભાર તટસ્થ થવાને કારણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એટલે કે અમુક ક્ષણિક પ્રવાહ રચાશે. કેવું ક્ષણિક પ્રવાહ રચાશે, ક્ષણિક. ક્ષણિક પ્રવાહ રચાશે, વધારે પ્રવાહ રચાશે નહીં. પણ જો તમારે આ ઇલેક્ટ્રોનનું વહન સતત ચાલુ એવું કંઈક તમારે કરવું હોય
તો આની સાથે તમારે શું જોડવી પડે? બેટરી જોડવી પડે. જો તમે બેટરીને જોડી દો તો આ વિદ્યુત પ્રવાહનું વહન સતત ચાલુ રહે. તો વિદ્યુત પ્રવાહના વહન માટે સતત કોણ પુરવઠો પૂરો પાડશે? તો કે બેટરી, જેને કોષ, વિદ્યુત કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા આટલી વસ્તુ આપણને યાદ હોવી જોઈએ કે જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોન હોય એ મુક્ત ઇલેક્ટ્રોનને તમે જ્યારે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારની વચ્ચે રાખશો તો એ શું અનુભવશે? તો કે વિદ્યુત બળ અનુભવશે. ધાતુઓની અંદર શું રહેલા હોય? તો કે ધાતુની અંદર મુક્ત ઇલેક્ટ્રોન રહેલા હોય. આ મુક્ત ઇલેક્ટ્રોન ને કારણે ધાતુઓ છે એ વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. તો અધાતુની અંદર મુક્ત ઇલેક્ટ્રોન નહીં હોય તેથી તે વિદ્યુતનું વહન કરતા નથી. આગળ આપણે જોયું કે જો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કોઈ સુવાહકને રાખવામાં આવે તો ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય કે જેને કારણે તેની પરિણામી અસર શું થઈ જાય? તો કે નાબૂદ થઈ જાય. પણ તેની જગ્યાએ જો કોઈ સુવાહક છે તેને ધન વિદ્યુતભારિત અને ઋણ વિદ્યુતભારિત પ્લેટ જોડી દેવામાં આવે તો અહીં ક્ષણિક પ્રવાહ, જ્યાં સુધી આ કહી શકાય કે વિદ્યુત ભાર તટસ્થ હોય ત્યાં સુધી ક્ષણિક પ્રવાહનું શું થશે? તો કે વહન થશે. પણ જો તમારે આ વહન ચાલુ રાખવું તેના માટે તમારે સતત બેટરી દેવી, એટલે કે બેટરી સાથે જોડાણ કરવું પડશે. ઓકે, ચાલો પહેલા પર આટલું જોયું. ચાલો હવે આપણે એ જોઈએ કે અલગ અલગ પદાર્થોમાં વિદ્યુતના વહન માટે અલગ અલગ પદાર્થો જવાબદાર છે. જેમ કે આપણે ધાત્વિક વાહકો કહીએ તો ધાત્વિક વાહકોની અંદર વિદ્યુતના વહન માટે ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન, કાઉન્સમાં ઇલેક્ટ્રોન છે એ જવાબદાર છે. ઇલેક્ટ્રોનની ગતિ થાય તો વિદ્યુત પ્રવાહનું વહન થાય. હવે જ્યારે હું બીજું ઉદાહરણ લઉં, જેમ કે વિદ્યુતીય દ્રાવણ, ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ જેને કહેવાય, તો એની અંદર વિદ્યુતના વહન માટે કોણ જવાબદાર છે? તો કે એની અંદર વિદ્યુતના વહન માટે ધન અને ઋણ આયનો જવાબદાર છે. ધન અને ઋણ આયનો જે દ્રાવણની અંદર હોય, ધન આયન અને ઋણ આયન એ જવાબદાર છે. ત્રીજું સેમિકન્ડક્ટર્સ, તો સેમિકન્ડક્ટર્સ એટલે કે ઇલેક્ટ્રોનિક્સ ભાગોની અંદર સેમિકન્ડક્ટર્સ કે જે આપણું 14મું ચેપ્ટર છે. તો આ સેમિકન્ડક્ટર્સ કે જેને અર્ધવાહક કહેવાય ગુજરાતીમાં, બરોબર? તો આ અર્ધવાહક છે એની અંદર હોલ અને ઇલેક્ટ્રોનની ગતિ ને કારણે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. અને લાસ્ટ આયનીકૃત આયનોની અંદર વિદ્યુત ભારિત આયનો વિદ્યુત પ્રવાહના વહન માટે જવાબદાર છે. તો ધાત્વિક વાહકો, વિદ્યુતીય દ્રાવણ, સેમિકન્ડક્ટર્સ અને વિદ્યુત ભારિત આયન એટલે કે ધન આયન અને ઋણ આયન, અથવા તો ધન આયન અને ઇલેક્ટ્રોન તમે કહો તો પણ ચાલે. વિદ્યુત ભારિત આયનોની અંદર બરોબર બે પ્રકારના આયનો ધન અને ઋણ. તો આ ચાર પદાર્થોની અંદર આ ચારને કારણે વિદ્યુતનું વહન થાય છે. હવે આપણે આના પછીનો ટોપિક જોઈએ કે જેનું નામ છે મસ્ત મજાનું તમારો જૂનું અને જાણીતું નામ છે ઓહમનો નિયમ. ચલો ઓહમનો નિયમ વિશે આપણે સમજીએ. તો ઓહમનો નિયમ ઈસવીસન 1828 ની અંદર જર્મન વૈજ્ઞાનિક થઈ ગયા, જર્મન ભૌતિકશાસ્ત્રી કે જેનું નામ છે ઓહમ.
જ્યોર્જ સાયમન ઓહમ. તેણે શું કર્યું તો કે તેને એક એક્સપેરિમેન્ટ કર્યો. આ એક્સપેરિમેન્ટ છે ને તમને એમને ખબર પડે. જેમ કે હું માની લઉં કે 2 વોલ્ટની બેટરી લઉં, 2 વોલ્ટની બેટરી, તેમાં વિદ્યુત પ્રવાહ કેવો પસાર થાય? તમે કહેશો સાહેબ એમને કેમ ખબર પડે? ઓકે, વાંધો નહીં, હું તમને કમ્પેરિઝન કહું કે માની લો કે મારી પાસે 2 વોલ્ટની બેટરી છે અને મારી પાસે 9 વોલ્ટની બેટરી છે. મારી પાસે 2 બેટરી છે. અહીંયા 2 વોલ્ટની બેટરી અને અહીંયા 9 વોલ્ટની બેટરી. તો બેમાંથી કેમાં વિદ્યુત પ્રવાહનું વહન વધારે થશે? તમે તરત કહેશો સર આ 9 વોલ્ટની બેટરીમાં વિદ્યુત પ્રવાહ વધુ વહેશે, 2 વોલ્ટની બેટરીમાં વિદ્યુત પ્રવાહ ઓછો વહેશે. તો આપણને ઓહમ નામના વૈજ્ઞાનિકે પણ વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો ગ્રાફ મેળવી એના અલગ અલગ એક્સપેરિમેન્ટ કરી અને આપણને ઓહમનો નિયમ આપ્યો. શું કીધું એને? તો કે એને એવું કીધું કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે શું? તો કે ભાઈ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે કાંઈ નહીં, ચોક્કસ તાપમાન, ચોક્કસ દબાણ, એને કહેવાય નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ. કે જે દબાણ કે તાપમાન છે એ બદલાય નહીં, એટલે કે અચળ દબાણ, અચળ તાપમાન અને અચળ દબાણ. તો અચળ દબાણ એટલે અચળ તાપમાન, એટલે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ. નિશ્ચિત એટલે ફિક્સ, ભૌતિક પરિસ્થિતિ એટલે ફિઝિકલ એન્વાયરમેન્ટ. તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં કોઈ વાહકના 2 છેડા વચ્ચે લાગુ અથવા તો 2 છેડા વચ્ચે પસાર થતો પ્રવાહ એ તે 2 છેડા પર લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. શું કીધું આપણને ઓહમ નામના વૈજ્ઞાનિકે? તો કે આપણને એમ કીધું કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં એટલે કે અચળ દબાણે, અચળ તાપમાને કોઈ વાહકના 2 છેડા વચ્ચે પસાર થતો વિદ્યુત પ્રવાહ, 2 છેડા વચ્ચે માની લો કે I જેટલો પ્રવાહ પસાર થાય છે, તો 2 છેડા વચ્ચે પસાર થતો વિદ્યુત પ્રવાહ તે 2 છેડાઓ ઉપર લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. એટલે કે V ચલે છે I. એટલે કે હું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ વધારું તો પ્રવાહ વધે. સાચી વાત છે? સાચી જ વાત છે ને. હું 2 વોલ્ટ લઉં તો મને ઓછો પ્રવાહ મળશે. જો હું વોલ્ટેજ વધારું તો પ્રવાહ પણ વધે. માની લો કે આ હું 15 વોલ્ટની બેટરી લઉં તો આના કરતા પણ મને વધુ પ્રવાહ મળશે. એટલે કે જેમ વોલ્ટેજ વધારીશ એમ પ્રવાહ વધશે, વોલ્ટેજ ઘટાડીશ એમ પ્રવાહ ઘટશે. તો અહીંયા ઓહમ નામના વૈજ્ઞાનિકે V અને I નો ગ્રાફ મેળવ્યો અને તેના પરથી એને અવલોકન કરી અને એના પ્રયોગ ઉપરથી એને કીધું કે V ચલે છે I. વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે. વોલ્ટેજ વધારો પ્રવાહ વધે, વોલ્ટેજ ઘટાડો પ્રવાહ ઘટે. હવે અહીંયા વચ્ચે જે અચળાંક હતો, વચ્ચે જે આ સમપ્રમાણની નિશાની હતી એને દૂર કરવા માટે તમારે વચ્ચે કંઈક અચળાંક ઉમેરવો પડે. તો અહીંયા V બરાબર તમે વચ્ચે અચળાંક મૂકો કે જેને હું કહી દઉં R. કે જ્યાં R એટલે શું? તો કે R એટલે થાય અવરોધ. શું થાય દીકરાઓ? અવરોધ. I એટલે શું થાય? અવરોધ, રેઝિસ્ટન્સ. અવરોધ એટલે રેઝિસ્ટર.
તો V = RI અને યાદ કેમ રાખશો તો કે V = Ayer કેમ યાદ રાખશો Ayer એમ યાદ રાખશો તો એના ઉપરથી તમે એમ કહી શકો આ R ને સૂત્રનો કરતા બનાવો તો R = V ના છેદમાં I તો અહીંયા અવરોધની તમને અહીંયા કઈ કિંમત મળી અવરોધ કઈ રીતે મળશે તો કે V ના છેદમાં I વિદ્યુત સ્થિતિમાનના તફાવતના છેદમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આ મેળવો તો એ તમને તે બિંદુ પાસે અવરોધનું મૂલ્ય આપે ઓહમે જ્યારે પ્રયોગ કર્યો ત્યારે એને શું કર્યું તો કે એને I વિરુદ્ધ V નો ગ્રાફ બનાવ્યો કે જે ગ્રાફ એને કેવો મળતો હતો તો કે જે ગ્રાફ એને આવી રીતે મળતો સુવાક મળે તો એના ઉપરથી તમે કહી શકો કે R = V ના છેદમાં I ચાલો આટલું પહેલા બધાને ક્લિયર થયું V = Ayer એના ઉપરથી અવરોધનું મૂલ્ય R = V * I અહીંયા અવરોધ એટલે શું થાય તો કે અવરોધ એટલે વિદ્યુત પ્રવાહને રોકવો અવરોધ એટલે શું તો કે અવરોધ એક પ્રકારનો પદાર્થ છે કે જે વિદ્યુત પ્રવાહને અવરોધવાનું કામ કરે આનો જે ગુણધર્મ છે બરાબર કોઈ પણ પદાર્થ હોય એ અવરોધ ધરાવતો હોય સુવાહક હોય તો ઓછો અવરોધ ધરાવતો હોય અવાહક હોય તો બહુ વધારે અવરોધ ધરાવતો હોય તો અવરોધ જે છે હકીકતમાં એનો ગુણધર્મ છે અવરોધકતા તો અવરોધ અને અવરોધકતા બે થોડા અલગ પડે છે કઈ રીતે તો કે અવરોધ જે છે એ તમને V ના છેદમાં I ની રીતે મળે છે અવરોધકતા એક પ્રકારનો ગુણધર્મ છે ચાલો તો અવરોધ એટલે શું તો કે પહેલા આપણે આ સમજીએ અવરોધ એટલે તો કે વિદ્યુત પ્રવાહને અવરોધવું વિદ્યુત પ્રવાહને રોકવું વિદ્યુત ભારને જવાનું તો હોય ઉભા રહ્યો ભાઈ તમારે ક્યાંય જવાનું નથી તો અવરોધ કે જેનો એકમ જોવા જાવ તો અવરોધનો એકમ છે ઓહમ અવરોધનો એકમ શું છે ઓહમ કે જેને આ સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે ઓમેગા આ રીતે દર્શાવવામાં આવે છે ચાલો અવરોધનું આપણે પારિમાણિક સૂત્ર મેળવીએ વિદ્યાર્થી મિત્રો તો અવરોધનું પારિમાણિક સૂત્ર શું આવશે તો કે અવરોધ એટલે V ના છેદમાં I તો અહીંયા આપણને ખબર છે કે R = V ના છેદમાં I તો વોલ્ટેજ V એટલે W ના છેદમાં Q * I ચાલો હવે આપણે કિંમત મૂકીએ તો W એટલે થાય m1L2T-2 છેદમાં Q નું સૂત્ર શું થાય તો કે Q નું સૂત્ર થાય A1T1 અરે યાર તમે ભૂલી ગયા I બરાબર શું થાય Q/T એના ઉપરથી Q બરાબર શું લખી શકું I * T તો Q નો એકમ થાય કુલમ એના બરાબર શું લખી શકું એમ્પિયર * સમય T તો A1T1 * A1 થાય ને A1 પ્રવાહનો એકમ છે A1 તો એટલે કે એમ્પિયર તો આના ઉપરથી લખીએ તો m1L2 R1 પ્લસ ઉપર આવે તો માઈનસ થાય T -3 અને A -2 કારણ કે અહીં 2 એમ્પિયર છે ઉપર આવે તો માઈનસ થઈ જાય તો અવરોધનું પારિમાણિક સૂત્ર થાય m1L2 T -3 A -2 તમને Q ના સંદર્ભમાં મેળવવાનું કે તો હોમવર્કમાં તમારે કરવાનું છે બરાબર ચાલો તો આ થયું અવરોધ છે એ દ્રવ્ય ઉપર નહીં પરંતુ તેના પરિમાણ ઉપર અને આ ઉપરાંત તાપમાન ઉપર પણ આધાર રાખે છે એટલે કે અવરોધ જે છે કેના ઉપર આધાર છે કેના ઉપર આધાર રાખે તો કે દ્રવ્ય પર બીજું તાપમાન પર એટલે જો આપણે એક શબ્દ ઉમેરો તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે શું તો
કે તાપમાન બદલાવાનું નહીં. તો કઈ વસ્તુ પર આધાર રાખશે? કે દ્રવ્ય ઉપર આધાર રાખશે. તમે કયું મટીરીયલ વાપરો છો, જેમ કે લોખંડનો અવરોધ અલગ છે, લાકડાનો અવરોધ અલગ છે, કોપરનો અવરોધ અલગ છે, મેંગેનીઝનો અવરોધ અલગ છે. એટલે અલગ અલગ ધાતુઓનો અવરોધ પણ અલગ અલગ છે. દ્રવ્ય ઉપર આધાર રાખશે, તાપમાન ઉપર આધાર રાખશે. બરાબર? ચાલો આટલું જ પહેલા બધાને ક્લિયર થયું? ઓકે. બીજું કે અવરોધ એટલે તમે શું કહી શકો છો? કે ઇલેક્ટ્રોનને રોકવું. કારણ કે ધાતુ પદાર્થોની અંદર કોણ જવાબદારી છે વિદ્યુતના વહન માટે? આપણે હમણાં જોયું મુક્ત ઇલેક્ટ્રોન. તો મુક્ત ઇલેક્ટ્રોનને રોકવાનું કાર્ય કોણ કરશે? અવરોધ. એને જવું છે દૂરને દેશે, પણ આ જવા દેશે. ચાલો ડન. આટલું પહેલા બધાને ક્લિયર થયું? તો ફટાફટ પહેલા જોઈ લો. ધાત્વિક વાહકો ની અંદર વિદ્યુતના વહન માટે ઇલેક્ટ્રોન જવાબદાર, વિદ્યુતીય દ્રાવણ માટે ધન અને ઋણ આયનો જવાબદાર, સેમિકન્ડક્ટર્સ માટે હોલ અને ઇલેક્ટ્રોન જવાબદાર, આયનીકૃત વાહક આયનો હોય, હવા જેવી કોઈ આયનીકૃત હવા હોય તો એમાં ધન અને ઋણ આયનો જવાબદાર છે. ઓહમનો નિયમ તો કે 1828 ની અંદર જર્મન ભૌતિકશાસ્ત્રી એ કહી શકાય કે આપણને જોર્જ સાયમન ઓહમ એને આપણને ઓહમનો નિયમ આપ્યો. એને શું કીધું હતું? કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં કોઈ વાહકના બે છેડાઓ ઉપર બે છેડા વચ્ચેથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ તેના ઉપર લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. એટલે કે V ચલે છે I, વચ્ચે અચળાંકને દૂર કરું તો શું મૂકું? તો કે આ એટલે કે અવરોધ. અહીંયા V અને I નો એને ગ્રાફ મેળવવા આ પ્રયોગ કરેલો હતો કે જે પ્રયોગ એને આવી રીતે એક સીધી મસ્ત મજાની નિયમિત વેગી ગતિનો તમને કેમ ગ્રાફ મળશે એવી રીતે એક મસ્ત સુરેખા મેળવી. અહીંયા અવરોધનું સૂત્ર V ના છેદમાં I. અવરોધ એટલે શું? તો કે ઇલેક્ટ્રોનને રોકવું, વિદ્યુત પ્રવાહને રોકવું. કારણ કે જેમ ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઓછો થશે, જેમ વિદ્યુત ભાર જતા હોય એની સંખ્યા ઘટશે, વિદ્યુત પ્રવાહ પણ ઓછો થશે. તેનો એકમ છે ઓહમ, અથવા તો એને ઓમેગા તરીકે પણ કહેવાય છે. કેના પર આધારિત છે? તો કે દ્રવ્ય ઉપર અને તાપમાન ઉપર આધારિત છે. એનું પારિમાણિક સૂત્ર તમે આ રીતે મેળવી શકો. Q ને લગતું પારિમાણિક સૂત્ર તમારે હોમવર્કમાં કરવાનું છે. અહીં સુધી રાખીએ. જય ભારત, જય હિન્દ. બધા લખી લો.